श्रितकरां नवनीरदाभा पीताम्बरा तरुणबिम्बफला धरोष्ठा पूरणेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने योऽन्तः प्रवेश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणं श्रवणत्वगादिं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। राधे राधे गोविंद गोपाल राधे 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 राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे राधे गोविंद गोपाल राधे 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 राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे राधे गोविंद गोपाल राधे 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 राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे ओ राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल ओ राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल ओ राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल बाल कृष्ण लाल की जय। राजा रामचंद्र भगवान की जय। सद्गुरु भगवान की जय। श्री गोवर्धन नाथ की जय।
उद्धव राम जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। यं प्रव्रजन्तमनुपेत मपेत कृत्यं द्वैपायनो विरह कातरया जुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु समसर्वभूतं हृदयं मुनिमानतोऽस्मि। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्र। येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप। प्रज्वालितो ज्ञानमय प्रदीप। प्रज्वालितो ज्ञानमय प्रदीप। प्रभु नंद कुमारो मैं स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशय। સવારની કથામાં શ્રીમદ ભાગવતજીનો મહિમા આપણે બધાએ સાંભળ્યો. ભગવાન વેદવ્યાસે આ કથાને 12 સ્કંદમાં વહેંચી અને એમાં પ્રથમ સ્કંદના 19 અધ્યાય જે છે એમાં પ્રથમ અધ્યાયમાં 3 શ્લોકના આરંભના 3 શ્લોકમાં મંગલાચરણના શબ્દો છે. જન્માદ્યસ્ય યતો નભયાદિતરત ચારથેષ્વભિજ્ઞઃ સ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય તેજો વારિમૃદાં યથા यत्र स्त्रिसार गोमृषा धामना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं धीमहि. ઉત્પત્તિ સ્થિતિ લયનું જે કારણ છે એ સર્વદા સત્ય સ્વરૂપ છે. એનું સ્મરણ કરી ભગવાન વ્યાસ કહે છે હું મારા ગ્રંથનો આરંભ કરું છું. ભાગવતજીના આરંભના જ શ્લોકમાં ભાગવતના અધિનાયક ભગવાન કૃષ્ણ હોવા છતાં ભાગવતના આરાધ્ય અથવા તો જેના માટે ભાગવત લખાયું છે અને જેને રાજી કરવા માટે ભાગવત કહેવાયું છે એવા ભગવાન કૃષ્ણના નામનો ઉલ્લેખ નથી. જ્યારે ધ્યાન કરવાની વાત આવી ત્યારે એમ કહ્યું સત્યમ પરમ ધીમહિ. હું એનું ધ્યાન કરીને પછી આરંભ કરું છું. એટલે ભાગવતના જો કોઈ આરાધ્ય હોય, ભાગવતના કોઈ ભગવાન હોય તો એ સત્ય છે. અને સત્ય કોણ? તો જેમાં આપણી શ્રદ્ધા હોય,
આપણે જેને માનતા હોઈએ એ સત્ય છે, અને આપણે જેને માનીએ છીએ એ કૃષ્ણ છે. આમ જોવા જઈએ તો આપણે ત્યાં ભગવાન રામ, આપણે ત્યાં ભગવાન કૃષ્ણ, એને કોઈ એવું સ્વરૂપ નથી આપવામાં આવ્યું કે એ એક જ હોય. એ તત્વના રૂપે સર્વત્ર વ્યાપક છે. એટલે કૃષ્ણ તત્વ છે, રામ તત્વ છે, અથવા આપણી જ્યાં પણ શ્રદ્ધા, આપણું જે પણ શ્રદ્ધાનું કેન્દ્ર છે એ બધું જ સત્ય છે. એટલે એનું ધ્યાન કરી અને ભગવાન વ્યાસ કહે, હું મારા ગ્રંથનો આરંભ કરું છું. બીજા શ્લોકમાં જરા આનંદ આવે એવું છે. આ સંસારના બધા જ ગ્રંથોમાં મંગલાચરણો હશે, મંગલાચરણ વિના આ સંસારમાં કોઈ ગ્રંથનો આરંભ શક્ય નથી. અને મંગલાચરણ એ આપણી સંસ્કૃતિમાં એક પાયારૂપ માનવામાં આવે છે. આપણે ત્યાં તો કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે, ઘરમાં નાનું મંદિર હોય, એમાં દીવો અગરબત્તી કરી પરમાત્માને પ્રણામ કરી પૂજા પાઠ કરીને પછી બહાર નીકળે, આ મંગલાચરણ છે. વેપારી દુકાન ખોલે તો એ ઉમરાને પગે લાગે, આ મંગલાચરણ છે. એમાં આપણે ત્યાં ગ્રંથમાં પણ એવો રિવાજ છે મંગલાચરણનો. કોઈ પણ સંત, કોઈ પણ ઋષિ ગ્રંથ લખે જ પહેલા મંગલાચરણ કરે. કવિ કાલિદાસે રઘુવંશ લખ્યું, પણ ભગવાન શંકરની વંદના કરી, જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, અને પછી આગળ વધ્યું. રામાયણમાં તો એટલી બધી વંદના છે કે કોઈ યથાર્થ કથા કરનારું હોય, રામાયણની પ્રત્યેક ચોપાઈની કથા કરે તો મંગલાચરણમાં 9 દિવસો નીકળી જાય. એટલું મોટું મંગલાચરણ રામાયણમાં છે. એમાં કારણ કે ગોસ્વામીજી બધાની વંદના કરે છે ને. ભગવાન રામને વંદન કરે, લક્ષ્મણજીને, ભરત, શત્રુઘ્ન, અવધ ભુવાલ મહારાજ દશરથજી, કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, જીવ, જગત, જડ, ચેતન, સાધુ, અસાધુ, બધાને વંદવ ગુરુ પદ પદુમ પરાગા, વંદવ ગુરુ પદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, અમિયામુરી માય ચૂરન ચારુ, અમિયામુરી ચૂરન ચારુ, સમન સકલ ભવ રુજ પરિવારુ, સમન સકલ ભવ રુજ પરિવાર. મારા સદગુરુના ચરણની ધૂળ એ અમૃતના વૃક્ષનું જે મૂળ છે એનું ચૂર્ણ છે. અને આ સંસારની બધી ઔષધિ બીજા બધા રોગને કાપે, પણ મારા સદગુરુના ચરણની ધૂળે મારા ભવરોગને મિટાવ્યો છે. અને જે ચરણની ધૂળે મને 3 વસ્તુ આપી છે. સુરુચિ સુવાસ સરસ અનુરાગ, સુરુચિ, સુવાસ, સરસતા અને અનુરાગ આ સદગુરુની કૃપાથી મળે છે. જે વ્યક્તિને માણસને સંત મળ્યો, કોઈ કહે મને સંતની પ્રાપ્તિ થઈ, કોઈ કહે મને સદગુરુની પ્રાપ્તિ થઈ, તો એનું પ્રમાણ કયું? સંતની કૃપાવાળો માણસ કેવો હોય છે? અથવા આપણા ઉપર કોઈ સંતની, કોઈ સાધુની, સદગુરુની કૃપા થઈ છે, એનું પ્રમાણ કયું? સંતની કૃપાવાળા વ્યક્તિમાં 3 વસ્તુ દેખાય છે.
એક તો એની રુચિ સુંદર બને. પહેલી વાત, સદગુરુની કૃપાથી વ્યક્તિની રુચિ સુંદર બને. રુચિ તો આ સંસારમાં બધાને હોય છે. રુચિ વગર તો જીવન શક્ય નથી. રુચિ એટલે આપણને જે ગમે છે, આપણને જે ભાવે છે, એનું નામ રુચિ. કોઈ કહે મને લાડુ બહુ ભાવે, કોઈ કહે મને જલેબી બહુ ભાવે, કોઈ કહે મને સિનેમા જોવી બહુ ગમે. આ બધી રુચિ છે. એટલે રુચિ તો આપણી અંદર પડી જ છે, પણ એ રુચિને સન્માર્ગે કરે, એ રુચિને સુંદર બનાવી દે. શું રુચિ? ગોસ્વામીજી રામાયણમાં લખે છે કે મારામાં અને અન્ય પુરુષોમાં ફરક કેટલો? કાંઈ નહીં, માત્ર એટલો જ કે લોભીને ધન વાલું છે અને મને રામ વાલો છે. વાલપ બેમાં છે. વાલ કરવા માટેનું જે અંદર હોવું જોઈએ ને, એ બેમાં છે. પણ એકને ધન વાલું છે, એકને રામ વાલો છે. કામિહી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમિદા. તિમિ રઘુનાથ નિરંતર, પ્રિય લાગે મોહેરા. જેમ લોભીને ધન વાલું છે, એમ મને રામ વાલો લાગે છે. આ વાલપ બેમાં છે. એટલે રુચિ સુંદર બનાવે, આપણને સારું સારું બધું ગમે. સવારમાં ઉઠીએ ને આપણને મંદિરે દર્શન કરવા જવાની ઈચ્છા થાય, સમજવાનું કે આપણા પર સદગુરુએ કૃપા કરી છે. શાંત બેઠા હોઈએ, ભગવાન નામનો જાપ કરવાની ઈચ્છા થાય, સમજવાનું આપણા પર સદગુરુએ કૃપા કરી છે. ગામમાં કથા ચાલતી હોય અને આપણને એમ થાય ચાલો કલાક કથા સાંભળી આવીએ, અને આ કથા મંડપ સુધી માણસ પહોંચી જાય તો સમજવાનું કે એનો સદગુરુ એને આવીને મૂકી ગયો છે. સારી સારી બધી આપણને ઈચ્છા થાય, એ સંત કૃપા છે, સદગુરુની કૃપા છે. રુચિ સુંદર બને. અને બીજું, આપણા જીવનમાંથી એક પ્રકારની સુગંધ પેદા થાય, આંતરિક સુગંધ. અને આંતરિક સુગંધ એટલે બહુ સીધી સાદી ભાષામાં કહું તો આપણે કોઈની પાસે બેઠા હોઈએ અને કોઈને ગમે, બસ આ આંતરિક સુગંધ છે. પેલો માણસ અત્તર છાંટીને આવે, સુગંધી દ્રવ્ય છાંટીને આવે, એ નહીં, અંતરની સુગંધ. અને એના માટે એક જ વસ્તુ, આપણે કોઈની પાસે બેઠા હોય ને કોઈને ગમે, આપણે કોઈની પાસે બેઠા હોય ને કોઈને એમ થાય કે આ માણસ ક્યારે જાય, સમજવાનું કે આપણે અત્તર જરૂર છાંટ્યું પણ અંતર દુર્ગંધ મારે છે. આ આંતરિક સુગંધ વધે છે. અને એવી અંદરથી સુગંધ આવે, એવી અંદરથી સુગંધ આવે. કૃપાવંત માણસો જ્યારે આપણાથી છૂટે છે ત્યારે દુઃખ થાય છે, એવું રામાયણમાં ગોસ્વામીજી લખે છે. બિછરત એક પ્રાણ હરી લેહી, બિછરત એક પ્રાણ હરી લેહી, મિલત એક દુઃખ દારુણ દેહી. આ સંસારમાં કોઈ સુખી નથી કરતું. ગોસ્વામીજી કહે એક મળે ત્યારે દુઃખ થાય અને એક છૂટે ત્યારે દુઃખ થાય. આ મળે ત્યારે દુઃખ થાય ગમે એટલો આપણને એમ લાગે, બાકી સદગુરુની કૃપા વગરનો એ આવે ને તો આપણને એમ થાય કે જો આવ્યો, દુઃખ થાય. એક ભાઈને ખાલી એટલું પૂછ્યું કે મારે સમાજની સેવા કરવી, મારે શું કરવું મને બતાવો ને. ત્યારે પેલા ભાઈએ બહુ સુંદર કીધું કે તમે બહાર નીકળવાનું બંધ કરો, આ તમારા તરફથી સેવા છે. તમે ઘરમાં બેસી રહો એ જ બરાબર છે, બાકી બહાર નીકળવાનું કઈક ઉત્પાદ થાય છે. સદગુરુની કૃપા વાળા જીવમાં નથી હોતું. જેના પર સદગુરુ કૃપા કરે એને તો અંદરથી
સુગંધ હોય છે. અને ત્રીજું સરસ, એનું જીવન સરસ હોય છે. સરસ એટલે સુંદર. આપણે ત્યાં સરસ વસ્તુ એટલે સુંદર ને સરસ કહેવામાં આવે છે. બહુ ખોટો શબ્દ સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં વિશેષ કરીને આ શબ્દો પ્રયોગ ન થઈ શકે. કોઈ એમ કહે કે આ થાંભલો કેટલો સરસ છે. થાંભલો સરસ ન હોય, થાંભલો સુંદર હોય. સુંદરતા અને સરસતામાં બહુ અંતર છે. સરસ એને કહેવાય જેમાં રસ હોય. સરસ, રસવાળું, રસમય છે, એને જ સરસ કહી શકાય. સુંદરને સરસ ન કહી શકાય. જીવન સુંદર હોવું અને જીવન સરસ હોવું એમાં ઘણું અંતર છે. સદગુરુની જેના પર કૃપા થાય છે એનું જીવન સુંદર વખતે, સુંદરતા તો પરમાત્માની દેણ છે ને. સદગુરુની દેણ છે સરસતા. એટલા માટે આપણા મહાપુરુષો નિશ્ચિત મત આપે છે કે ભાઈ જન્મ પરમાત્મા આપશે, પણ માનવને જીવન જીવવાની કળા જીવન કોણ આપશે? સદગુરુ આપશે. એટલે જીવનમાં એક પ્રકારનો રસ. ટૂંકમાં કહું ને, સદગુરુની જેના પર કૃપા થાય એને પોતાના જીવનને જીવવાનો આનંદ આવે, એક મસ્તી આવે. આ સંસારમાં બધું જ આપણને મળી શકે, પણ મસ્તી મળવી બહુ કઠિન છે અને એ સદગુરુ જ આપી શકે. મને એક વાત કહેવા દો, મુક્તિનો અધિકાર વખતે ભગવાનનો હશે, પણ મસ્તીનો અધિકાર ભગવાનનો નથી. મસ્તી આપવાનો અધિકાર તો માત્ર સંતનો છે. જીવનમાં મસ્તી, મોજથી જીવવું, એ કોણ આપે આપણને? સદગુરુ આપે. આજે માણસ પાસે કેટલું છે, સમૃદ્ધિ તો એની કોઈ તાણ નથી, પણ જીવનમાં મસ્તી કેટલાને છે? આ બહુ મોટો પ્રશ્ન છે. જીવનની મસ્તીમાં જીવતા હોય એવા કેટલા? બહાર આપણે નીકળીએ ને આપણે હસીએ, પણ એકલા એકલા હસતા હોય એવા કેટલા? મુશ્કેલી એ છે, માણસનું જીવન નીરસ બની ગયું છે. નહીં તો જો આપણા વડીલો પાસે સગવડતા ઓછી હતી પણ જીવનમાં મસ્તી હતી, ને આપણી પાસે સગવડતા વધી ગઈ પણ ઓલી મસ્તી જતી રહી. આખો દિવસ માણસ ટેન્શનમાં જીવે છે. હોર્ન વગાડો તો ભેંસ હટી જાય, ગાડીનો હોર્ન મારો તો ભેંસ હટે, માણા નથી હટતો. ન જાણે કયા ટેન્શનમાં જીવે છે. ત્રણ હોર્ન મારો તો અહીંયા એને પાછળથી ભડકે, પછી કે ગાડી આવી. કયું કારણ છે? બસ સદગુરુની કૃપાનો અભાવ છે. રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે કે સદગુરુની જેના પર કૃપા થાય, બસ એના જીવનમાં એને એનું જીવન રસમય બને છે, મસ્તી આવે છે. અને જીવનમાં જેને મસ્તી જોઈતી હોય, દેખો એક વાત તમને કહી દઉં બિલકુલ સ્પષ્ટ, સંસારની સંપત્તિ પ્રારબ્ધનો ખેલ છે. હા, એ ઓછી વધતી આપણને મળ્યા કરે. ક્યારેક મળી જાય, ક્યારેક ઓછું મળે. એવું નથી કહેવા માંગતો કે એમાં ભગવાન કે સંત એમાં હસ્તક્ષેપ ન કરે, પણ સંતનું શરણ અને ભગવાનનું શરણ એટલા માટે ન લેવાય કે આપણને પૈસા મળે. એની શરણાગતિનો સ્વીકાર એટલા માટે ન કરાય. જો એના માટે આપણે આ બધું કરવાનું હોય તો એ તુચ્છ વસ્તુ છે. એ તો રાજા રાજી થાય અને કોઈ એની પાસે ગાંઠિયા માગે 100 ગ્રામ, એવી વાત છે. રાજા પ્રસન્ન થાય, સમ્રાટ પ્રસન્ન થાય ને એમ કે માગો તમને શું આપું, અને પેલો માણસ એમ કે મને સિંગ ચણા લઈ દો ને, લે. એટલે સંતની અને ભગવાનની કૃપા માત્ર એટલા માટે સીમિત ન રાખો. પ્રારબ્ધ, અને જે વસ્તુ પ્રારબ્ધને આધીન છે, પછી એમાં સંતો કૃપા કરે, ભગવાન કૃપા કરે. ભાગવતમાં તો એવું લખ્યું છે કે તમે ભગવાનને માત્ર પ્રણામ કરો ને,
ત્યાં તમારી તમામ કામના પૂરી થાય એવું ભાગવતમાં લખ્યું છે. ગોપીઓ સ્પષ્ટ બોલી છે, કૃષ્ણને કહ્યું છે કે તમારા ચરણમાં એવું છે. ભગવાનના ચરણનો મહિમા ગાતી વખતે ઘણા જુદા જુદા અર્થોમાં ગાયો છે. એકવાર એમ બોલી ગઈ, તમારા ચરણમાં લોહ ચુંબક છે. પેલો લોહ ચુંબક લોઢાને ખેંચે એમ તમારા ચરણમાં પાપ ચુંબક છે, એટલે અમે અડીએ ને એટલે અમારા અંદરથી પાપ ખેંચાઈ જાય. એવું બોલી. એક વખત એમ બોલી કે અમે તમને પ્રણામ કરીએ ને તો અમારી બધી મનોકામના પૂરી થઈ જાય. એટલે કઈ ન થાય એવું નથી કહેતો. દેખો ને શ્લોક દેખો. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ પદ્મજાર્ચિતમ ધરણી મંડનમ ધરણી મંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ શાંતમં ચતે રમણસ્થલે સ્વર્પયાદિહં પ્રણત કામદમ. હે પરમાત્મા, તમારા શ્રી ચરણમાં અમે પ્રણામ કરીએ તો અમારી તમામ કામના પૂરી થઈ જાય છે. એટલે વખતે સંસારની સંપત્તિની કોઈ કામના હોય તો પરમાત્માના ચરણમાં માત્ર પ્રણામ કરવાથી પૂરી થાય છે. સંત અને ભગવંત ઉપાસના, એની શરણાગતિ એના કરતા કઈ ઊંચું આપણને મળે એટલા માટે હોવી જોઈએ. એ તો આપણી અત્યારની ભાષામાં કહું ને તો ભજન કરવાના રિએક્શનમાં સંસારની સગવડતા મળી જાય છે. એનું મૂળ લક્ષ્ય એ નથી. તાવની ગોળી લો તો એનું લક્ષ્ય તાવ ઉતારવાનું છે, પણ બીજું કંઈક ઊભું કરે, રિએક્શનમાં કંઈક થાય. આ રિએક્શનમાં સંસારની સગવડતા મળી જાય, એનું મૂળ લક્ષ્ય બીજું છે. એટલે જીવન સરસમય બને, સરસ બને. સદગુરુની જેના પર કૃપા થાય છે. આજે માણસનું જીવન બોજ બનતું જાય છે, બોજ. અને જ્યારે જીવન બોજમય લાગે ત્યારે એક વાત 100% સમજવાની કે જીવનમાં હલકી વસ્તુ ભરાણી છે. હલકી વસ્તુનો સર્વદા બોજ લાગે. વસ્તુ કિંમતી હોય તો બોજ ન લાગે. આ બોજનો નિયમ છે. આપણી બેગમાં એકલા મસોતા ભર્યા હોય તો આપણને બોજ લાગશે. એકલા મસોતા ભર્યા હોય તો આપણને બોજ લાગે. તમને મસોતામાં તો સમજાય ને કે ન સમજાય? મસોતા સાવ સીધી સાદી ભાષા છે ને, મહોતા. એ મસોતા આપણી બેગમાં ભર્યા હોય તો એને ઉઠાવતા આપણને બોજ લાગે, પણ આપણી બેગમાં એકલા હીરા ભર્યા હોય તો એને ઉઠાવતી વખતે બોજ નહીં લાગે, ઉલટાનું ગૌરવ થાય. આપણા જીવનમાં વસ્તુ શું ભરી છે એના પર બહુ મોટો આધાર છે જીવનનો. એટલા માટે કવિ કહે છે, વિષય વિકાર મિટાઓ પાપ હરો દેવા, શ્રદ્ધા ભક્તિ બઢાઓ. વિષયને વિકારને હટાવો, આ મસોતાને કાઢો. શ્રદ્ધા અને ભક્તિના હીરા માણસ ભરી લે. જીવન હલકું લાગશે, આટલો બધો એનો બોજ નહીં લાગે, કારણ કે વસ્તુ કિંમતી છે. કિંમતી વસ્તુનો ક્યારેય માણસને બોજ નથી લાગતો. એટલે જીવન રસમય બને એ જરૂરી છે. આમ જીવન જીવવાની માણસને ઈચ્છા થાય. જીવનના વર્ષો માણસને ટૂંકા પડે. અત્યારે માણસ 50, 60 ને 65, 70 વર્ષે પહોંચે ત્યાં તો એવો કંટાળી જાય, એવો કંટાળી. ભગવાનને પ્રાર્થના કરવા મળે, હે હરી હવે દોરી ખેંચ. એમ ભગવાનને કહે, હે ભગવાન, હે હરી હવે ખેંચી લે. કેટલો ત્રાસ થયો છે.
અને ભગવાને પાછા કહે કે હું ક્યારનો ખેંચું પણ તું ઉઠતો નથી. મેં અહીં ખેંચી ખેંચીને પિંડલા ભેગા કર્યા પણ તે વજન એટલું બધું વધાર્યું છે કે દોરીઓ તૂટી જાય છે. એટલે રામાયણમાં લખ્યું છે સદગુરુની જરા પર કૃપા થાય એનું જીવન સરસ બને, રસમય બને છે. અને ત્રીજી દૈણ જે લખી છે, જે કહી છે, એ અનુરાગ, માણસના હૃદયમાં પ્રેમ જાગે છે. અને પ્રેમ પદાર્થ એક એવો પદાર્થ છે કે માણસ સમૃદ્ધ બને છે. આ સંસારમાં સમૃદ્ધિ માત્ર પ્રેમથી જ અંકાય છે. અધ્યાત્મના મહાપુરુષોનું આવું કહેવું છે. સંસારની સંપત્તિ ગમે એટલી હશે, ઘણી બધી હશે, પણ જ્યાં સુધી અંતરમાં ભાવ નહીં હોય, પ્રેમ નહીં હોય, તો માણસ કંગાળ છે. આ સંસારમાં સમૃદ્ધ કોણ? વધારેમાં વધારે સમૃદ્ધ કોણ? વધારેમાં વધારે સમૃદ્ધ ઈ છે જે ઘણા બધા લોકો સાથે પ્રેમ કરે છે અને ઘણા બધા લોકો એની સાથે પ્રેમ કરે છે. સમૃદ્ધિની આ વ્યાખ્યા છે. માણસ અંદરથી ભરાયેલો રહે. હા, આ બધા સાધુ સંતો, મહાપુરુષો તમે જુઓ તો એની પાસે આમ બીજું કાંઈ નથી. હા, પણ છતાં એ સમૃદ્ધ, પોતાની જાતને સમૃદ્ધ માને છે, કારણ કે બધા સાથે પ્રેમ કરે છે અને બધા એની સાથે પ્રેમ કરે છે. પ્રેમ એ સમૃદ્ધિ છે. એટલે સંત જેના પર કૃપા કરે, મહાપુરુષ જેના પર કૃપા કરે, સદગુરુ જેના પર કૃપા કરે, એને પ્રેમની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, એને પ્રેમની સમૃદ્ધિ મળે છે. આ રામાયણનું મંગલાચરણ કહે છે. ભાગવતજીના મંગલાચરણમાં તો અદ્ભુત વાત લખી છે. બીજા શ્લોકમાં ધર્મ પ્રોચિત કૈત્રવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વર સદ્યોરદ્યવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાત્. શ્રીમદ ભાગવત કલ્પવૃક્ષનું ફળ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. અને એ ફળ પાછું અમૃત રસથી ભરેલું છે. આખું ફળ રસરૂપ છે અને માત્ર ને માત્ર પૃથ્વીના ઉપર જ સુલભ છે. પૃથ્વીના ઉપર એ મળે છે, બીજે ક્યાંય મળતું નથી. ભાગવતમાં લખ્યું છે સ્વર્ગે સત્ય જ વૈકુંઠે. સ્વર્ગમાં, સત્યલોકમાં કે વૈકુંઠમાં બીજું બધું હશે, પણ ભગવાનની કથા ત્યાં નથી. કથા જો સાંભળવી હોય તો તમારે પૃથ્વી ઉપર આવવું પડે. પૃથ્વી ઉપર જ કથા મળે છે. એટલા માટે તો ગોપીઓ વૈકુંઠમાં જવાની ના પાડે છે. તમારા વૈકુંઠમાં અમારે આવીને શું કરવું? ઘણા બધા નુકસાન અમને વૈકુંઠમાં. એના કરતા અમારું વ્રજ સારું, અમારું વૃંદાવન સારું છે. ભગવાન કૃષ્ણએ પૂછ્યું તમને વ્રજમાં આટલો બધો આનંદ આવે ને વૃંદાવનમાં તમને તકલીફ શું છે? બોલે તકલીફ એક તો તમારી પત્ની લક્ષ્મીજી એ વૈકુંઠની માલકીન છે ને આ સ્વામીની છે. એટલે અમે એ વખતે તમારા વૈકુંઠમાં રહેવા આવી હતી, અમને નોકરાણી બનાવે, દાસી બનાવીને અમારી પાસે કામ કરાવે. અહીંયા તો ભગવાન કેવું સારું કે તમારા પત્ની વૈકુંઠના માલકીન ભગવતી લક્ષ્મી વ્રજમાં અમારી દાસી છે, અમારી સેવા કર. શ્રેયત ઇન્દિરા. અને બીજું ભગવાન અમને કથા વગર રહેવાય નહીં. આ કથા એ અમારું જીવનમાં અમારો સ્વભાવ બની ગયો છે. જ્યાં સુધી કલાક બે કલાક અમે કથા ન સાંભળીએ ત્યાં સુધી અમને ચેન ન પડે. તમારા વૈકુંઠમાં બધી જ સગવડતાઓ હશે, બધા જ સુખો હશે, પણ ભગવાન ત્યાં કથા નથી. એટલા માટે અમારે વૈકુંઠમાં આવવું નથી. આપણા લોકઢાળમાં પણ એવું ગવાય છે.
મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. હે નહીં નહીં આવું નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. હે નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. ગોપીઓ કહે છે ભગવાન અમને વૈકુંઠમાં નથી આવું, કારણ કે ત્યાં લક્ષ્મીજી અમને દાસી બનાવે, ઉપરાંત આપની કથા ત્યાં નથી ભગવાન. અને ભાગવતમાં એનું પ્રમાણ છે કે સ્વર્ગે સત્ય જ વૈકુંઠે. સ્વર્ગમાં સત્યલોકમાં કે વૈકુંઠમાં બીજું બધું જ હશે, સ્વયં ભગવાન છે, પણ ભગવાનની કથા નથી. ખબર નહીં હવે શું કામ નથી, તો બહુ વિવાદાસ્પદ વાત છે ભાઈ. સ્વર્ગે સત્ય જ વૈકુંઠે, કથામાં કોઈને રુચિ નહીં, સ્વયં ભગવાન છે એટલે બસ ભગવાનનું દર્શન કરીને લોકો એમના સામે સામે આમ ટગર ટગર જોતા રહેતા હશે, તે રીતનો આનંદ આવતો હશે. ખબર કે ત્યાં કથા કરવા વાળું કોઈ નહીં હોય, ખબર નહીં આ કારણ શું છે, ખબર નહીં. અથવા તો આ કથા કરવા વાળા વૈકુંઠમાં જાતા નહીં હોય. એક મહાત્મા બહુ સારું કહેતા હતા કે ભાઈ જે કથા કરે ને એ કથાસ્થ થઈ જાય છે, કથામાં જ સમાઈ જાય છે, અને પછી એ વૈકુંઠ કથામાં જ સમાઈ જાય છે. સ્વર્ગે સત્ય જ વૈકુંઠ, સ્વર્ગમાં સત્યલોકમાં વૈકુંઠમાં ભગવાનની કથા નથી. ભગવાન વ્યાસદેવે આ ગ્રંથની રચના કરી છે, શ્રીમદ ભાગવત. અને નિષ્કામ ધર્મનું એમાં નિરૂપણ છે. સત્પુરુષોએ જાણવા યોગ્ય વાસ્તવિક વસ્તુ એમાં આપી છે. જેનું શ્રવણ માનવના ત્રણેય પ્રકારના તાપનો વિનાશ કરે છે. આટલું સામર્થ્ય જો ભાગવતમાં હોય, ભાગવત જો આપણને આટલું બધું આપી શકતું હોય, તો પછી અન્યાશ્રય કરવાની મહાપુરુષો કહે જરૂર કહી છે. એટલા માટે ભાગવતમાં ભગવાન વેદવ્યાસે પણ લખ્યું છે કિંવા પરેરીશ્વર. બીજે બધે ભટકવાની જરૂર શું છે? જ્ઞાન જોઈએ છે, ભાગવતનો આશ્રય કરો. ભક્તિ જોઈએ છે, ભાગવતનો આશ્રય કરો. વૈરાગ જોઈએ છે, ભાગવતનો આશ્રય કરો. સંસારની સંપત્તિની કામના છે, ભાગવતનો આશ્રય કરો. મુક્તિ જોઈએ છે, ભાગવતનો આશ્રય કરો. આ બધું જ સામર્થ્ય ભાગવતમાં છે. અને આટલું બધું સામર્થ્ય છે તો પછી કિંવા પરેરીશ્વર. સદ્યો રદ્ય વરુદ્યતે કૃતિવે શુશ્રુષુવે તત્ક્ષણાત.
પધારો. બહુ આનંદની વાત છે. આ ઓખા દ્વારકા વિસ્તારના ભામાશા તરીકે ઓળખાતા પબુભા માણેક અહીંયા કથામાં પધાર્યા છે અને આપ સૌ વતી હું એમનું સ્વાગત કરું છું. અને ત્રીજા શ્લોકમાં ભાગવતને કલ્પતરુ કહીને આગળ વધ્યા છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ મૃતદ્રવ સંયુતમ પિબદ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અને ચોથા શ્લોકથી ભાગવતની કથાનો આરંભ કરે છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયઃ શૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. નૈમિષારણ્યમાં કથા ચાલે છે અને સનકાદી ઋષિઓનું શ્રવણ કરે, યજ્ઞ યાગાદી કરે, બધા સમય મળતા ભગવત ચર્ચા કરે, આ રીતની કથા ચાલે છે. એમાં એક દિવસ એ ચર્ચા કરતા કરતા ભાગવતના વિષયમાં કોઈ પ્રશ્ન નીકળ્યો અને એનો જવાબ આપતા આપતા સુત પુરાણીને 1000 વર્ષ લાગ્યા. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે સહસ્ર સમમાસત, 1000. જે મહિનામાં એ પ્રશ્ન થયો એ મહિનો 1000મી વખત આવ્યો, એટલે 1000 વર્ષ એક જ પ્રશ્નની ચર્ચામાં લાગ્યા. ભાગવતની એક જ પ્રશ્નની ચર્ચામાં જો 1000 વર્ષ લાગે તો પછી આખા ભાગવતની કથા કોઈ એમ કહે કે હું અઠવાડિયામાં પૂરી કરી દઉં તો કઈ રીતે થઈ શકે? જેની એક જ પ્રશ્નની ચર્ચામાં મહાપુરુષોને 1000 વર્ષ લાગ્યા છે. એટલા માટે કોઈ સંત, કોઈ મહાત્મા, કોઈ કથાકાર, કોઈ વિદ્વાન, કોઈ સાક્ષર કથાને પૂરી કરવાનો પ્રયાસ નથી કરતો. અને કથાને જે પૂરી કરવા ગયા ને એ બધા પૂરા થઈ ગયા અને કથા એમ નામ ચાલે છે. ભગવાન શંકરથી લઈ અને ભગવાન સુખદેવ સુધી એમનામ આ અસ્ખલિત પ્રવાહ વહેતો આવ્યો અને સુખદેવથી લઈ અને અત્યાર સુધી નાનામાં નાનો વક્તા આ કથાને કરે. છતાં પણ હજી કોઈ કથાને પૂરી ન કરી શકે અને કથા ક્યારે પૂરી થતી પણ નથી. અસદગીરી સમસ્યા કજ્જલમ સિંધુ પાત્રે. સમુદ્રની શાય બનાવો, તરોવરની શાખાની કલમ બનાવું, પૃથ્વીનો કાગળ કરું. અને સરસ્વતીને આપીને કહીએ કે દેવી તમે લખો ભગવાનના ગુણ. 2-5 વર્ષ 10 વર્ષ નહીં, પણ વખતે બ્રહ્માજીએ સરસ્વતીને આયુષ્ય નિર્માણ કર્યું હોય તો આયુષ્ય સુધી લખ્યા કરે, છતાં અમીશ પાર ન યાદી, છતાં પાર નથી આવતું. એ જ વાતને મીરા દોહરાવે, પૃથ્વી કા કાગજ કરું લેખીની કરું વનરાય, 7 સમંદર કી સ્યાહી કરું મગર હરિગુણ लिख्यो ન જાય. જે ભગવાનના ગુણ ગાવા છે, જે પરમાત્માના કર્મોની ચર્ચા કરવી છે, એને જે કંઈ કર્યું છે એને હજી માનવ પકડી શક્યો નથી, તો પછી એની કથા પૂરી કઈ રીતે કરવી? ભગવાનના સ્પષ્ટ રૂપને વેદો પણ વર્ણન નથી કરતા. વેદોમાં અનુમાન કર્યું છે કે ભગવાન તમે આવા હોઈ શકો
આવા જ છો એમ તો વેદો પણ કહેતા નથી. આદિ અંત કોવું જાસુ ન પાવા, આદિ અંત કો જાસુ ન પાવા, આદિ અંત કો જાસુ ન પાવા. મતિ અનુમાની નિગમ અસગાવા, મતિ અનુમાની નિગમ અસગાવા, મતિ અનુમાની નિગમ અસગાવા, મતિ અનુમાની નિગમ અસગાવા. આદિ અંત કો જાસુ ન પાવા, આદિ અંત કો જાસુ ન પાવા. જેનો આદિ અને અંત હજી મળ્યો નથી, એના ગુણને કઈ રીતે ગાઈ શકે? એટલે વેદોએ પણ ભગવાનના સ્વરૂપનું અનુમાન કર્યું. ભગવાન તમે આવા હોઈ શકો, આવા જ છો એમ તો વેદો પણ નથી કહેતા. એટલે પરમાત્માના ગુણ એને જે કર્મો કર્યા છે એ હજી નથી પૂરેપૂરા પકડી શકાય. મહિમ્નમાં તો પુષ્પદંત બહુ સુંદર થોડા થોડા પ્રશ્નો કર્યા છે. તમે કોણ છો? ભગવાનને કહે છે. તમારું શરીર કેવું છે? તમારો ધાતા કોણ છે? તમારો આધાર કોણ છે? બધા પ્રશ્નો કર્યા છે. અને આ પ્રશ્નો તમે જો આમ બહુ ખોજ કરો તો કોઈ મહાત્મા ખોરો સંકેત આપી શકે, બાકી આના ઉત્તર જ નથી. કિમિહ કિંકાય સખલુ કિમુપાય સ્ત્રીભુવનમ, કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ, અતાર્કેશ્વર્યે ત્વયિ યનવશ સરદુસ્તો હત ધિયા, ઉતાર્કોયમ કાશી મુખરયતિ મોહાય જગત, કિમેહ કિંકાય સખલુ કિમુપાય સ્ત્રીભુવનમ, કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ. તમારો આધાર કોણ છે? કિમાધારો. આપણો બધાનો આધાર પૃથ્વી છે. એટલા માટે કર્મકાંડમાં પૃથ્વીને આધાર શક્તિ કીધી છે. સમસ્ત લોકોને ધારણ કરે, સમસ્ત ધારણ કરનારી છે ને, એટલે આધાર શક્તિ. ત્વં ચ ધારય મામ દેવી, ત્વં ચ ધારય મામ દેવી, પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુના ત્વં ચ ધારય મામ દેવી. ધારણ કરનારી છે.
આપણો બધાનો આધાર પૃથ્વી છે, તો પૃથ્વીનો આધાર કોણ છે? લગભગ બધા એમ માને પૃથ્વીનો આધાર શેષ ભગવાન છે. શેષ નારાયણના ઉપર પૃથ્વી વસ્યા છે. હા, બરાબર છે. શેષ નારાયણની ઉપર પૃથ્વી વસ્યા હોય તો પછી શેષ ભગવાનનો આધાર કોણ છે? એ કોના ઉપર ઊભા છે? વળી પાછા એમ કે ભાઈ આના ઉપર ઊભા છે તો એનો આધાર કોણ છે? આ ભાગવતમાં બ્રહ્માને આ જ માથાકૂટ થઈ છે કે હું કમળમાંથી જાગ્યો, હું કોણ છું એ તો કઈ દેખાતું નથી, પણ આ કમળ ક્યાંથી જાગ્યું? આનો કંઈક આધાર તો હોવો જ જોઈએ ને. પછી કમળ જે નાળ આવે ને નીચેનું, એ નાળથી વર્ષો સુધી નીચે ઉતરે તો એ કાંઈ મળ્યું નહીં. એટલે આ બધા પ્રશ્નો અનિર્ણિત છે ભાઈ. ભગવાનની નાભીમાંથી કમળ પેદા થયું અને કમળમાંથી પિતામહ બ્રહ્મા જાગ્યા. એટલે કમળનો આધાર પ્રભુની નાભી છે અને બ્રહ્માનો આધાર એક કમળ છે. આપણે સ્વીકારી લઈએ તો પછી પરમાત્મા જે સૂતા છે એનો આધાર કોણ છે? નથી નિર્ણય થતી. અને વખતે તમે કોઈ ઉત્તર આપો કે ભાઈ એનો આધાર આ છે, તો પાછો હું તમને બીજો પ્રશ્ન કરું કે એનો આધાર કોણ? વળી તમે કહો એનો આધાર આ, તો હું તમને પાછો પ્રશ્ન કરું કે એનો આધાર કોણ? આધાર વગર તો આ સંસારમાં કોઈ વસ્તુ ટકતી નથી. એટલે ભગવાનની કથાને પૂર્ણ કઈ રીતે કરી શકાય? અહીંયા શૌનકજી પ્રશ્ન કરે છે. આમ તો પ્રથમ સ્કંદના આરંભમાં થોડા પ્રશ્નોની ચર્ચા થઈ છે, આપલે થઈ છે, અને આ બધા પ્રશ્નોમાંથી પ્રથમ સ્કંદની કથા જાગી છે. અદ્ભુત પ્રશ્નો છે, બહુ સુંદર પ્રશ્નો. જરા ખ્યાલ આપજો, ધ્યાન રાખજો. તમે પ્રશ્નમાં જ એટલો આનંદ આવે એવું છે. પહેલો પ્રશ્ન છે, કળિયુગમાં જીવનું કલ્યાણ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ સાધન કયું? કળિયુગમાં પુંસામેકાંતતઃ શ્રેયઃ. કળિયુગમાં કેમ કલ્યાણ થાય? અને કલયુગ શબ્દ એટલા માટે વાપર્યો છે કે જે સમયમાં માનવ કઠિન સાધના કરવા માટે સમર્થ નથી. આપણને જો સમાધિ લાગી જતી હોત ને તો કઈ વાંધો નહોતો. આપણને સહજ વૈરાગ આવી જાય ને આપણે હરિદ્વાર બધા ભાગી જાય, ત્યાં 6-8 મહિના રહીએ, ત્યાં ભગવાનનું ભજન કરીએ તો કાંઈ વાંધો ન. આ પ્રશ્ન કરવાની જરૂર જ નહોતી. પણ એ બધું આપણાથી થઈ શકે એમ નથી. સંસાર મિથ્યા છે, જાણે છે બધા, ખબર બધાને છે, પણ દ્રઢ કેટલાને થયું? તકલીફ. માણસ મરવાનો છે એ વાતની બધાને ખબર છે, પણ દ્રઢ કેટલાને થયું? 8-10 વર્ષનો છોકરો હોય ને બજારમાં ઊભો હોય ને એમાં કોઈની સ્મશાન યાત્રા નીકળે, તમે છોકરાને પૂછજો આ શું છે, તો પેલો છોકરો એમ કહેશે કે માણસ મૃત્યુ પામ્યો છે, એ માણસ ગુજરી ગયો છે. 10 વર્ષના બાળકને પણ ખબર છે કે માણસ ગુજરી જાય છે, તકલીફ દ્રઢ થતું નથી. એટલે કળિયુગમાં અમારે કલ્યાણ કઈ રીતે કરવું એ અમને બતાવો. જ્યાં મોટી મોટી સાધના કરવા માટે માણસ સમર્થ નથી, વિદ્વતાપૂર્ણ જીવન જીવવા માટે માણસ સમર્થ નથી. જે જીવતા હોય એને પ્રણામ, પણ કળિયુગ છે એટલે કઠણ બહુ છે. સંસારને મિથ્યા સાબિત કરવો, એમાં દ્રઢ થવું, વૈરાગ્ય દ્રઢ થવો,
આ બધું કળિયુગમાં હવે આ બધું આપણે ન કરી શકીએ છતાં આપણું કલ્યાણ થાય એના માટે સાધન કયું એ પૂછવું છે. એટલે આપણા ઉપર એક જાતનો ઉપકાર કર્યો છે કે જે આપણે નથી કરી શકતા. આપણને કોઈ કઠિન સાધના બતાવે તો આપણે કરી શકવાના છીએ. આપણે તો બધું હારે રાખવું છે. આપણે તો ધંધા કરવા છે, ઘર સંભાળવું છે, સમાજે રાખવો છે, વ્યવહારને સાચવવો છે અને પછી પરમાત્મા જોઈએ છે. અને એ રસાયણ બધું રાખો અને ભગવાન મળે, એ ઔષધ ભાગવતમાં છે. બધું રહે, તમારો વ્યવહારે રહે, તમારું ઘરે રહે. જે લોકો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ઘર ભાંગે છે ને એનામાં અમારે ખાસ કહેવાનું છે. લોકો પોતાના વ્યવહાર જગતને છોડી દે, ઘર ભાંગે લ્યો. હમણાં તમે આની ચર્ચા કરતા હતા કે કૃષ્ણ શું કહેવા માંગે છે. તમારી કર્મમાં રુચિ છે તો તમે કર્મયોગમાં લાગો ને, એ પણ યોગ છે. પછી કર્મફળ ન જોઈતું હોય તો તમે નિષ્કામ ભાવે કર્મ કરો, પણ કરો તો ખરા. એના કરતા તમે ઊંચા આત્મા હો અને સાવ અકર્તા ભાવ તમારામાં આવી જાય. પણ અકર્તા ભાવ આવશે ક્યારે? કરશો ત્યારે. એના માટે પણ કરવું જરૂરી છે. એટલે કઠિન છે આપણા માટે. બીજું બધું બધું જ રહે અને છતાં ઈશ્વર મળે. વ્યવહાર જગત રહે, ઘર રહે, સમાજ રહે, ધંધોય રહે. રોહિદાસે પોતાનો વ્યવસાય નથી છોડ્યો, કબીર સાહેબે પોતાનો વ્યવસાય નથી છોડ્યો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે. ગોરા કુંભારે વ્યવસાય નથી છોડ્યો. તમે કોઈ પણ ભક્તોનું નામ આપો, એને પોતાના કાર્યને છોડ્યું નથી. સંસારમાં રહીને એણે શ્રી હરિને પ્રાપ્ત કર્યા. બસ આ રસાયણ ભાગવતમાં છે, આ દવા ભાગવતમાં છે. નીતિકારો એમ કહે છે કે ભાઈ કાદવમાં હીરો પડ્યો હોય ને તો લઈ લેવાય. જોકે એમાં તો એવો શબ્દ વાપર્યો છે નીતિ સૂત્રોમાં કે સંસાર વિષ્ટા જેવો છે. પણ હવે આપણે વિષ્ટા શબ્દ ન વાપરીએ, ચાલો ને. ધૂળ, માટી, છાણ, કાદવ, આ સંસાર માટી કાદવ જેવો, છાણ જેવો છે. પણ એ કાદવમાં હીરો પડ્યો હોય 1 કરોડનો, હાથ બગડવાની બીકે એને છોડાય નહીં. ભલા માણસ હાથ બગડે ને તો 2 રૂપિયાના સાબુથી એને ધોઈ નખાય, બાકી કરોડનો હીરો છોડાય? એમાં સંસાર કાદવ જેવો છે, સંસાર છાણ જેવો છે. શું કામ ચિંતા કરો છો? એ સંસારમાંથી હરી મળતો હોય તો લઈ લો ને. આ હીરો લઈ લો. કળિયુગ છે, એમાં વિદ્વતાપૂર્ણ જીવન જીવવું વખતે કઠિન છે જ. આમાં તો એટલા માટે આપણા મહાપુરુષો કહે ને, કળિયુગ કાંટા કેરીવા સંતો ભાઈ, કલિયુગ કાંટા કેરીવા, કલિયુગ કાંટા કેરીવા સંતો ભાઈ, કલિયુગ કાંટા કેરીવા. એવા તમે ધીરે ધીરે સંતો તમે પા
ધીરે એ ધીરે સંતો તમે આવધરો કલિયુગ કાંટા કેરીવા સંતો ભાઈ કલયુગ કાંટા કેરીવા એવા ધીરે એ ધીરે સંતો તમે કાંટાની વાડ છે. આવધરો કાંટાવાળા માર્ગ ઉપર ધીરે ચલાય. કાંટા વાગે, કળિયુગના કાંટા વાગી જાય ને તો બહુ તકલીફ, બહુ વેદના થાય. પણ હવે કાંટાવાળા માર્ગ ઉપર દોડવું હોય તો દોડી શકાય. જેના બખ્તરો મજબૂત છે, જેના કવચ મજબૂત છે, જેના પગરખા મજબૂત છે, એ કાંટાવાળા માર્ગ ઉપર દોડે. નુકસાન કાંટાને થાય, પગને નહીં. કાંટો વખતે વાગવાનો પ્રયાસ, ખૂંચવાનો પ્રયાસ કરે, કાંટો તૂટી જાય, એના બખ્તરો ન તૂટે. દોડી શકાય પણ બખ્તર મજબૂત હોય. આ કળિયુગ છે, કોઈ ગભરાવાની જરૂર નથી. ઓધવરામની કૃપા છે. અંતર દોડો. ભુક્તિ અને મુક્તિ બેની જવાબદારી એની. તમારી ભુક્તિની પણ મારી શરત એટલી કે નિષ્ઠા ડગશે તો પછી એમની જવાબદારી નથી. તો અમે એને વિનંતી નહીં કરી શકીએ. જો થોડા હલ્યા પછી કળિયુગ છે, ક્યાં જશો? કઠિન સાધના આપણે કેવી રીતે કરી શકશું? વૈરાગથી પૂર્ણ આપણે જીવન કેવી રીતે જીવી શકશું? અને આપણને વખતે વૈરાગ આવે ને આપણે ગંગાના કિનારે જઈએ તો ત્યાં જઈને આપણે આશ્રમ બાંધશું, ફરક શું પડ્યો? મમતા તો ત્યાંય આપણને હેરાન કરવાની છે, માયા તો ત્યાંય લાગવાની છે. ભાગવતે બહુ સુંદર ઉપાય બતાવ્યો છે કે સંસાર ભલે રહે. ગીતાજીના શ્લોકનો અનુવાદ છે ને, કોઈએ કર્યો છે ગુજરાતી ભાષામાં અનુવાદ. ગીતાજીના શ્લોકનો જ છે, સંસારમાં સરસો રહે અને મન રહે મારી પાસ. તું સંસારમાં રહે, મન મને આપી દે, અને સંસારમાં લેપાય નહીં તો જાણ મારો દાસ. તરવું હોય ને, તરવું તો નાવને પાણી જોઈએ. પાણી વગર તરી શકાતું નથી. આ સંસાર વગર તરી નહીં શકાય. પણ જે નાવ પાણી વિના તરી શકતી નથી, જે નાવ સાગર વિના, જલાશય વગર તરી શકતી નથી, એ જ પાણી જો નાવમાં આવી ગયું તો એ જેને તારે છે, એ જેને ડૂબાડે છે. પાણી ઉપર જ નાવ તરે, પણ પાણી નાવમાં આવે તો નાવ ડૂબે. સંસાર તરવા માટે ઉપયોગ કરી લો. સંસાર જો આપણામાં આવી ગયો તો તકલીફ. કોણ ના પાડે છે વ્યવહારને સાચવવાની? સાચવો.
અને હું તો એમ કહું કે તમે છે ને એમાં જ રચ્યા પચ્યા રહો. લ્યો, કૃષ્ણ કહે છે યોગ કર્મસુ કૌશલમ, કાર્યને છોડવાની વાત જ નથી. તમને જે કાર્ય સોંપ્યું હોય પરમાત્માએ એ કાર્યમાં કુશળ રહેવું એ જ યોગ છે. એ તો બિચારા હટી ગયા, પણ પછી એને કહેવાય ગયા કે હવે આવતા નહીં, એને ડિસ્ટર્બ કર્યો. વ્યવહાર જગત સાચું, સંસારમાં રહો છતાંય કલ્યાણ થાય, છતાંય પરમાત્મા મળે, આ વાત ભાગવત કરે છે. બીજો પ્રશ્ન કર્યો છે, ભૂરીણી ભૂરી કર્માણી શ્રોતવ્યાની વિભાગ હશે. બાબા, અમે કર્મની ચર્ચા બહુ સાંભળી, અને જ્યાં પણ કર્મની ચર્ચા હોય ત્યાં ફળની ચર્ચા હોય. આ કર્મ કરીએ તો આ ફળ મળે, આ કર્મ કરીએ તો આ ફળ મળે, આમ કરીએ તો આમ. એ બધા ફળોની પણ ચર્ચા અમે સાંભળી. કર્મ હશે ત્યાં ફળ હશે. પણ અમારે તો પરમાત્માને પ્રાપ્ત કરવા છે, અમને ઉપાય બધો. કર્મમાં ફળ આપવાની વ્યવસ્થા છે, કર્મ માત્ર ફળ આપે છે. ફળ કરતા વિશેષ કાંઈ વ્યવસ્થા કર્મ પાસે નથી. હા, એટલી વ્યવસ્થા જરૂર તમને કહું કે સત્કર્મ કરીએ તો સારું ફળ મળે, ખરાબ કર્મ કરીએ તો ખરાબ ફળ મળે. આ પહેલા છે ને સ્વર્ગ અને નર્ક હતા નહીં, પણ પછી બન્યા, પછી આવ્યા. કર્મ આવ્યું ત્યારે આવ્યા, પછી ભગવાને બનાવવા પડ્યા. આ પહેલા જેલ હતી નહીં. તમારું જામનગર જયારે સ્થપાયું ત્યારે પહેલા જેલ ન થપાણી હોય. ગુના વધ્યા, ગુનેગાર થયા, પછી જેલ આવે. ગુનો પહેલા થાય પછી જેલ આવે. સજાના કાયદાઓ પછી આવ્યા જ્યારે માણસ ગુનો કરતો થયો. એમ સ્વર્ગ કે નર્ક પહેલા હતા નહીં, પછી આવ્યા જ્યારે કર્મ આવ્યું. માણસ ખરાબ કર્મ કરતો થયો એટલે નરક આવ્યું, અને સત્કર્મ કરતો થયો એટલે સ્વર્ગ આવ્યું. તો સત્કર્મનું પરિણામ છે સ્વર્ગ, અને ખરાબ કર્મનું પરિણામ છે નરક. કુકર્મ કરીએ તો આપણને નરક મળે, સત્કર્મ કરીએ તો આપણને સ્વર્ગ મળે. હવે અહીંયા ઋષિ પૂછે છે કે અમારે સ્વર્ગમાં કે નરકમાં જવું નથી, અમારે તો વૈકુંઠમાં જવું છે. અમને બતાવો, ભગવાનની પાસે જવું છે, અમને પરમાત્મા કઈ રીતે મળે. નથી અમારે સ્વર્ગ જોઈતું, નથી અમારે નરક જોઈતું, ભગવાન જોઈએ છે. પ્રશ્નને બરાબર સમજજો અને સમજવાનો પ્રયાસ કરજો. તમારા પર મહારાજશ્રી બહુ કૃપા કરી છે. મને ગઈકાલે બંધવી લીધો છે. મને કે બહુ ભારેખમ ભાષા વાપરતા નહીં, અને અમારા બધા સમજાય જાય એવું બધું બોલજો. એટલે મેં સાવ શું કે ગામઠી ભાષા રાખી છે. થોડું આમ તો જો કે મને હજી ભાગવત મને સમજાણું નથી, એવો દાવો નથી કરતો કે ભાગવતને હું સમજી ગયો છું. નથી સમજાણું, હજી નથી સમજાણું. પણ છતાંય જેટલું સમજો છું એટલું તમને સમજાવવાનો સાદી ભાષામાં પ્રયોગ કરું છું. કોઈ ભાષાના વૈભવમાં કે ભાષાના પાંડિત્યના આડંબરમાં જતો નથી, સરળ ભાષામાં કહું છું. મહારાજજીએ મને કહ્યું છે એટલે. કર્મ બાંધશે. ફરક એટલો, સત્કર્મ એ સોનાની સાંકળ છે, કુકર્મ એ લોઢાની સાંકળ છે. બંધન બેયમાં છે.
સત્કર્મ કરશો તો આપણને સ્વર્ગ મળશે, કુકર્મ કરશો તો નરક મળશે. ભગવાન કઈ રીતે મળશે? ભાણ સાહેબ બહુ સારી વાત કરે છે. મને મહારાજશ્રીએ કહ્યું હતું, અમે શ્રીશૈલમની કથા પૂરી કરીને આવતા હતા, રસ્તામાં ચર્ચા થઈ તો એમાં મહારાજશ્રીએ મને કહ્યું, ભાણ કહે ભટકીશમાં મથી જોને માઈ. ભાણ કહે ભટકીશમાં મથી જોને માઈ, સમજીને સુઈ જાઉં કરવું નહીં કાંઈ. બડી ઉત્તમ સ્થિતિની વાત કરી, સમજીને સુઈ જાઉં. પેલા તામસના કારણે નિદ્રા આવે ઈ નહીં, નિદ્રાના કલહેનવા ઈ નહીં. જાગૃત વ્યક્તિ, નિદ્રાનો અહીંયા જે નિદ્રાનો અર્થ છે સદૈવ જાગૃત વ્યક્તિ, સમજીને સુઈ જાઓ, અંદરથી સ્થિર રહેવું, બસ સમજીને સુઈ જાઓ. બહારથી માણસ ગમે એટલો દોડતો હોય, ગમે એટલો દોડતો હોય, પણ અંદરથી બિલકુલ શાંત હોય, સ્થિર હોય. એટલે કર્મ બાંધશે આપણને. મેં તો કહ્યું ને કે ભાઈ સત્કર્મ સોનાની સાંકળ છે અને કુકર્મ લોઢાની સાંકળ છે. સોનાની સાંકળથી આપણને કોઈ બાંધે તો એવું આમ લાગે આપણને કે ભાઈ આપણને 20-25 લાખની સાંકળથી બાંધ્યા છે, પણ આખી બંધન તો બંધન જ છે ને. આપણને જે જેલમાં પૂર્યા હોય એ જેલના સળિયા સોનાના હોય તો કઈ ગૌરવ ન કરાય કે મને સોનાના સળિયાવાળી જેલમાં મને પૂર્યો છે. બંધન એ બંધન છે. એટલે કર્મથી બંધન આવશે. અને માણસ એવો બંધાયેલો છે આ સંસારના જાળામાં, એવો બંધાય ત્યાં સુધી વાંધો નથી, મહાપુરુષો કહે, પણ ફસાઈ જાય ત્યારે વાંધો. અને એ ઘણી વખત કર્મનું બંધન એકાદ જન્મનું ન હોય, ઘણા બધા જન્મનું હોય. કોઈ કર્મ કરીએ તો આપણને ઘણા બધા જન્મો એ બંધનમાં નાખે. આપણો આ વર્તમાન જે છે ને એ પૂર્વ જન્મને આધારિત છે. હવે પછીનો જન્મ એ વર્તમાન જન્મને આધારિત છે. કર્મનો હિસાબ તો આમ જ કહે છે, કર્મનો નિયમ તો આમ જ કહે છે. કર્મ બાંધશે. કર્મમાં ફળની વ્યવસ્થા છે, બીજી કોઈ જ વ્યવસ્થા નથી. ઈશ્વર પ્રાપ્તિની વ્યવસ્થા મને કહેવા દો કર્મમાં નથી. જેને પરમાત્માની પાસે જવું છે એને શું કરવું જોઈએ? અમારે સ્વર્ગમાં જવું નથી, અમારે નરકમાં જવું નથી, અમારે ભગવાનની પાસે જવું છે. ક્લાસરૂમમાં વિદ્યાર્થીને શિક્ષકે પ્રશ્ન કર્યો કે આમાંથી સ્વર્ગમાં કેટલાને જવું છે? સ્વર્ગમાં જવાની તો કોણ ના પાડે? એટલે એ 50 વિદ્યાર્થી બેઠા હતા ને એમાંથી 49 ઊંચી આંગળી કરી. કોણ ના પાડે સ્વર્ગમાં? એ તો તાત્કાલિક જવું પડે એનો જ વાંધો, બાકી તો બધાને સ્વર્ગમાં જવું છે. પણ એમાં એક છોકરો હતો, એને ઊંચી આંગળી ન કરી એટલે શિક્ષકને થયું આ બાળકનો શું પ્લાન છે. એટલે શિક્ષકે કહ્યું ઠીક છે, હવે બોલો કે નરકમાં કોને કોને જવું છે? એટલે ઓલા 49 તો સ્વર્ગવાળા હતા, એ તો કઈ નરકમાં આંગળી ઊંચી કરે જ નહીં. એટલે પેલો એક વિદ્યાર્થી જે બેઠો હતો એને નરકમાં આંગળી ઊંચી ન કરી. એટલે શિક્ષકની શંકા જરા મજબૂત બની કે આનો પ્લાન શું છે. એટલે છોકરાને ઊભો કરીને કહ્યું કે ભાઈ તારે સ્વર્ગમાં જવું નથી, તારે નરકમાં જવું નથી, તો તારે ક્યાં જવું છે? ત્યારે છોકરો બોલ્યો, સાહેબ હું સ્કૂલે આવ્યો ત્યારે મારી મમ્મીએ મને કીધું તું ક્યાંય જાતો નહીં, ઘરે આવજે. એટલે મારે સ્વર્ગમાં જવું નથી, મારે નરકમાં જવું નથી, મને રજા આપો ને ઘંટ વગાડો તો હું ઘરે જાઉં. એમાં જીવને સ્વર્ગમાં પણ જવું નથી, નરકમાં પણ જવું નથી, જીવને ઘરે જવું છે. અને આપણું ઘર ક્યાં છે?
મમૈ વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. પરમાત્માનો અંશ આપણે છીએ, પરમાત્માથી આપણે જુદા થયા છીએ. આપણું મૂળ ઘર પરમાત્મા છે. એટલા માટે શંકર મહારાજ એમ કહે કે તમે અસલના રાહ પર આવો, મૂળ રસ્તો પકડી લો. અમદાવાદ વાળા બધી બાજી સમેટીને સમાધિ માં ડૂબ્યો શંકર. બધી બાજી સમેટીને સમાધિ માં ડૂબ્યો શંકર. સમાધિ માં ડૂબ્યો શંકર. સમાધિ માં ડૂબ્યો શંકર. મૂકી તોફાન માયાના અસલના રાહ પર આવો. મૂકી ભાન કાયાના અસલના રાહ પર આપણું મૂળ ઘર છે પરમાત્મા. પરમાત્માથી આપણે જુદા છીએ, જુદા થયા છીએ અને ભગવાનનો આપણે અંશ છીએ. એટલે પરમાત્માની પાસે જવું છે. એનો ઉપાય ભાગવતકારે આપ્યો છે. બાકી કર્મનો સ્વભાવ બાંધવાનો છે. કર્મ બાંધશે. બંધન એ તો બંધન જ છે ને. બંધન. સોનાના પિંજરામાં વખતે પોપટ હોય તો એ સોનાના પિંજરનું ગૌરવ એના માલિકને હોઈ શકે, પોપટને નહીં. મહેમાન આવે એટલે પેલો ઘરનો માલિક સોનાના પિંજરને બધાને બતાવે, જો આ મારું પિંજર સોનાનું છે. જયારે બનાવ્યું ત્યારે ભાવ બહુ ઓછો હતો ને હમણાં તો બહુ વધી ગયો. બાકી 5,000 ના ભાવમાં બનાવ્યું ને અત્યારે હવે ન થાય એમ બધી વાતો કર્યા કરે. એને ગૌરવ છે પોતાના સોનાના પિંજરનું, પણ અંદર પક્ષી બંધન અનુભવે છે. પોપટને એમ થાય કે ક્યારે આનો દરવાજો ખુલે ને ક્યારે હું ભાગી જાઉં, ક્યારે દરવાજો ખુલે ને ક્યારે ભાગી જાઉં. બંધન અનુભવે છે. એટલે માનવનું લક્ષ્ય છે ને, આમ તો તમે પરમાત્મા જ છે. એને કેન પ્રકાર પરમાત્મા જ લક્ષ્ય છે. જીવની ગતિ છે. કરોડના બંગલામાં કામવાળી કામ કરે, એનો છૂટવાનો 6 વાગ્યાનો સમય હોય, એ 5:30 થી ઘડિયાળમાં જોયા કરે કે ક્યારે મારો માલિક મને રજા આપે, ક્યારે મારો માલિક મને રજા આપે. બંગલામાં એક કામવાળીને બંધન લાગે અને ઝૂંપડામાં એ મુક્તિનો અનુભવ કરે. નહીં તો ઝૂંપડામાં કોઈ સગવડતા નથી. અહીંયા શેઠનો બંગલો આખો એર કન્ડિશન છે. ઠંડી હવા આવ્યા કરે, કેટલું રાંચ, આખો દિવસ બંગલામાં રહેવાનું છે એને, પણ છતાં એને બંધનનો અનુભવ થાય અને ઝૂંપડામાં એ મુક્તિનો અનુભવ કરે, કારણ કે ત્યાં પોતાનું છે.